તો પડે હું શેળો કાઢો તો ગેસ આવી રીતના શેળો કાઢે છે હજી ગેસ મચ્છી મચ્છી આવી ગઈ તો પેલા હું બધી વાહ ગાયલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેવાનું મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજમાં રહી છે આપણે દરિયામાં મચ્છી એટલે મચ્છી પકડવા જાવજો રાન છે હું મારી સેતુ ભાભી જઈ છે જાવજો તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી લાઈક કરી દેજો અને લાઈક કમેન્ટ કરજો તો બસ જો ધનજીભાઈ તો પકડે છે તો જઈ છીએ એની પાછા દરિયામાં મચ્છી પકડવામાં સેતુ ભાભી તો ઠેલ લઈ લીધી છે વાહ એમાં છે ને ગઈ છે ને રમકડા ભરેલા કેટલા બધા રમકડા પીહા ભરીને આવેલા છે તો ચાલો બધા બ્લોગમાં બને તમને પણ મજા આવશે વિડીયો ગમે ત્યાં લાઈક કરી દેજો અને નાનકડી એવું કોમેન્ટ કરી દે તો ચાલો અમે રહી મચ્છી પકડા કેટલી મચ્છી આવશે તમે છે ને આપણે દરિયામાં આવી જાય પણ હવે મચ્છી આવી નથી તો આ બધું અમારા ભાભી જાય છે વટવાનું છે અમારું ઓલ બાજુ આપણે કંઈ પડતા નહીં હો હળવું આવજો કોઈ દિવસ દરિયા નહીં વાત આવ્યા એ પેલા આવ્યા ફાળવા વીણવા નહીં એમને મેં હાકા જાવ દવા તો ચાલો અમે જઈએ છીએ ઓલ બાજુ હવે તો મચ્છી આવશે તમને બતાવશે ગેસ મેં મચ્છી ભાળી ગયું ગેસ મચ્છી મચ્છી આવી ગઈ તો પેલા હું બધી વાહ ગાઈસ શિયાળો આવી ગયો ઓહો ફેમિલી શિયાળો શિયાળો વાહ આપણે ઓલ બાજુ પકડી લે કેસે મારા ભાભી કાઢશે હવે તો બસ કાઢી નાખો બેડું તો આવી રીતના અમારા ભાભી કાઢે છે પેલા વહેલા શેળવો આવડી જો ભાઈ અમારા ભાભી શેળવો કરતા કા કેમ પણ કેવો મસ્ત શેળવો તો કેટલો મસ્ત શેળવો કા તો ચાલો ઓલ બાજુ જઈએ કેટલી મચ્છી આવશે પાછી બતાવશે અમે કા આજ મારે પાછો એક શેળવો આવી ગયો ઘણા સમય પછી કા તો ચાલો ગાઈસ અમે જઈએ ઓલા પર મચ્છી આવશે તમને બતાવી દો કા ભાભી હવે બેઠી રહી ગાઈસ હવે હળું હળું કેમ કે ભાભીને હાથ પકડવો પડશે અમારે કેમ કે પાણી કેટલું રહે રોખાની તને ફેમિલી આપણે છે ને આ પરથી વટી ગયા તો આ બાજુ અમારા ભાભી કહી છે કે આ બાજુ શિયાળો આવી ગયો છે એક તો આ બાજુ છે ને ફેમિલી એને જ કાઢવા જવાનું છે આપણે લાવો હાલો ઠેલીને કાઢી લે શિયાળો તો છે ને એ શિયાળો કાઢશે હવે હળું હળું તો પેલા એમ ઊંસું કરવાનું પછી કાઢશે હવે વાહ ખબર તો પડે હું શિયાળો કાઢવાનું તો ગઈ આવી રીતના શિયાળો કાઢે છે જા ફાડ નાખે શિયાળો બળ કરી કરીને કા એવું છે તો શિયાળો કાઢે આવી રીતના કેટલા શિયાળવા છે તમને બતાવી દેવું આ મારા ભાભી સેતુ ભાભી લાવી તો શિયાળા આવ્યા કાયમ સેતુ ભાભી લેતા કાયમ શિયાળવા તો આવે કા જો કેવો મસ્ત શિયાળો કાઢી નાખવા શિયાળા ગાય ઝાડ ફાડી નાખે એવું છે કરી નાખો તો આવી રીતના શેળો કાઢી નાખ્યો મસ્ત મજાનો તો કેવો શેળો હોય નાનો નાનો આમાં નાખી દે જગ્યા બે શેળા થઈ જાય તો ચાલો આપણે રહી પાછા ઓલપાર તો કેટલી પાસે શેળવા હોય પણ લાડુ ઓલપારથી રાવવાનું એ છીએ તો આ બાજુ ભાભી હાલ આવે છે તો આ બાજુ એક જા છે ને કાંઈ આવે કાંઈ ખબર નથી ચાલો આપણે જોઈ લઈએ હવે જો આવી જા બાંધેલું હોય આપણે આવું હોય જા બાંધેલું ને આમાં પાણી હોય એટલે આપણે ઉસકાવાનું આમાં શેરવા હતો ને હોય ગાઈસ કઈ બતાતું તો નથી આમાં છે તો નહીં તો આપણે ઓછું કરી લઈ કેમ નહીં કંઈ નીકળે હતી કાંઈ નથી ફેમિલી બે શેરવા આવ્યો ને કાંઈ નહીં ભાગવું ને ઘરે તો ચાલો ફેમિલી બધા ઘરે કેટલી મચ્છી આવી છે ને ફેમિલી આ બાજુ ને આપણે બંધાણ તો આપણે ગેસ બંધન તો કાઢી નાખ્યું છે જો તો આ બધું અમારા ભાભી હલાવાય છે હવે હળું હળું ને આ બધું આપણે બંધન નાખેલું હતું આપણે કાઢી નાખ્યું કેમ કે હવે રવાડ થઈ ગયો હોય એટલે આપણે કાઢવું પડ્યું એવું છે અમે હરિયા વાવી લીધા આ સમય બે વાવવાનું લગભગ થાય ને નહીં આવવાનું એવું છે આ બધું અમારા ભાભી હવે હળું હલાવાય છે ગેસને પડવાની બીક લાગે તો હવે હળું હળું તો ચાલો કેટલી મચ્છી આવી તમને બતાવી દઈએ અમે તો આ બધું મારા ભાભી રહી છે તેમને મસ્ત મસ્ત ઝીલું છે આ બધું મારા ભાભી ઠલાવશે હવે એઠા વાહ ગેસ કેટલા મસ્ત શેળવા હે તો કેવા શેળવા ખાસ કેમ થાય કમેન્ટ કરી દો જો કેટલા મસ્ત શેળવા હે તો ઘણા સમય પછી આજમાં આપણે શેળવા તો મળી ગયા તો કેટલા મસ્ત શેળવા જો કેમ પણ એટલે ફેમિલી તમને કેટલી મચ્છી એ મેં તમને બતાવી દીધી તો જાય છે પાછા મારા ઘરે તો આ બધું તો મારા ભાભી હવે હળવું હાલા છે ગેસ આ બધું છે આપણે તરણીના લીવડા પડ્યા છે તમે જઈ શકો છો અમારા ભાભીના કામમાં તો નથી પણ મારા કામમાં છે તરણી પાથરવાના એવું છે ને દાંત આવે
તો ચાલો અમે જઈએ છીએ. તો એક કોમેન્ટ એમ આવી હતી કે તમે રમેશ મામાને કેમ ઓળખો. તો ગાઈસ તો એમાં એવું છે કે રમેશ મામા છે ને એ મારા મામા છે, મારા ભાઈના નહીં મારા મમ્મીના ભાઈ એ છે ને એ સુરત રહી છે એવું છે. તો એ આવ્યા હતા કાલે આપણી ઓલે વેજા પાછા એવું છે. તો જો તો ભાઈ મારા ભાભી હલાવે છે. તો ચાલો પછી ઘરે જઈને અપડેટ આપું. આપણે ઘરે એવા જો આ બધું જો કામ ચાલુ છે. આવું કંઈક કામ કરે એમાં ભાભી જો તગાર રંબાતા હા. તો ઓલ બધું ફેમિલી મારા પપ્પાને હે ને બાટલો ચડાવે છે. જો આ બધું માલ બને છે ને ઓલા પણ એને કામ કરે છે. તો ચલો મારા પપ્પાને બાટલો ચડે ને આ બધું મારા પપ્પાને બાટલો ચડે છે. તાવ આવી જાય કે જો એવડે તાવ આવી ગયો કે એવડો મોટો બાટલો ચડાવે છે હાલ ડૉક્ટર સાહેબ. તો આમાં નામ છે આવી રીતના હે ને ગેસ બાટલો ચડાવવાનો હોય. તાવ આવી જાય એટલે તડકો લાગી દેવું છે. પપ્પાને બાટલો ચડાવીને ઈવડે ઈવડે હે ને પેલા હું તામાં ભાભી તો શા બધું લઈને આવેલા આવે છે. શા બનાવી કેવો શા બનાવ્યો જોજો તો કાળો શા બને કાળો શા બનાવ સાબુ જો ફેમિલી મારા ભાભી છે ને કામ કરવા મીડ્યા છે. જો આવું કાંઈક આ તો ફોન કાળો શા પાયો એમ કે હા એટલે તો આવું કંઈક મસ્ત મસ્ત થઈ ગયું છે ખરું કાં આવું અહીંયા પાડી છે બધું. તો બધું આમાં ગેસમાં લઈ જઈએ તો કામ કરવા મીડ્યા છે. ગેસની મેચ ભેગું કર્યો એને ભરવાનો વારો આવ્યો ને આમાં હે ને ફેમિલી ચકલા ને બસા હે કા કેમ મસ્ત ચકલાના બસા હે એવું છે. અને શું કહેવાય આમાં સમજીભાઈ ગેસ વિયેવા છે પાછા દ્વારકાથી. તો છે ને આ બધું કામ ચાલુ છે. આ બધું ચાલીને ઊભા કા એવું છે. તો અહીંયા ચા પીવા આવી જશે હવે ઓલો પાછું હું વી મારા આંબામાં. તો છે ને ગઈશ આજમાં હું તમને કેરી બતાવી એટલે કેરી અમ્મા આંબામાં કેરી છે જ નહીં એવું છે ગઈશ. જુઓ ફેમિલી તમને આમાં કેટલી બધી કેરી બતાવતી ગઈશ. કોક કોક છે ને કેરીઓ રહ્યું છે. તો ગઈશ કેરીઓ નથી આમી છે ને ગઈશ આપી દીધી છે કેમ કે છે ને હવે ગઈશ 20 તારીખે શું કહેવાય એમ વાવઝોડા આવે એટલે આપણે કેરીઓ આપી દીધી કેમ કે છે ને વાવઝોડામાં ખરી જાય એટલે કેરીઓ થઈ જાય ખરાબ એ માટે છે ને આપણે આપી દીધી છે મવાવાળાને એવું છે. તો કાંઈ લાટ બધી કેરી છે તો નહીં જો એટલી કેરી છે કે લાટ તો આવી નથી. તો ગઈશ આજમાં આપણે બનાવવાના છે પકોડા. એ તમારે બ્લોક જવું હોય તો બ્લોકનો થોડોક વેટ કરવો પડશે. તો આપણે બ્લોક તમને તમારા સુધી પહોંચી જાય થોડોક વેટ કરજો એટલે આવી જાય. આપણે એનો અલગ બ્લોક ઉતારશું. તો આ બધો અમારે આવા મેં ગેસ પોપિયો હોય એક જો હે ને ગેસ પણ હે પોપિયા પાક્યા નથી એવું છે. જો એવું છે તો કંઈક લાટ કેર્યું નથી થોડીક કેર્યું છે એવું છે. તો પછી શું કહેવાય આમાં કેરી હતું ને ફેમિલી આપી દીધી તો કે લાટ કેરી નથી. તો પછી લાટ કેરી નથી હરી કહે ને હું કાંઈ જો હે તો કંઈ લાટ બધી કેરી નથી ફેમિલી હાવ એમ છે. તો શું કહેવાય મસ્ત મસ્ત કેરીઓ આપણે બધાને આપી દીધી. તો ગઈશ તો કાલે આપણે ઓલા આવ્યા હતા સુરતથી મહેમાન કેમ કે એ છે ને અમારા બાના ભાઈ છે રમેશ મામા ઈવડે ને ભીલ છે. તો અમારા બાઈ ભીલ છે એવું છે. એ છે ને મારા મામા ને મારા મામી એનું મારા મામીનું નામ હતું રેખા મમ્મી ને રમેશ મામા બસ મામી મામા ને એને એક છોકરો હતો ને એક રમેશ મામા ને એક ભાણિયો હતો એવું હતું. તે આવ્યા હતા. તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. મારો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય.